તો દાહોદ નગરપાલિકાની પ્રથમ સામાન્ય સભા જ ભારે હોબાળા અને આક્ષેપ પ્રતિ આક્ષેપ વચ્ચે પૂર્ણ થઈ છે। કોંગ્રેસે આક્ષેપ કર્યા છે કે પ્રજાના મૂળભૂત પ્રશ્નો પર ચર્ચા કર્યા વગર માત્ર 10 મિનિટમાં જ સામાન્ય સભા પૂર્ણ કરી દેવામાં આવી, જ્યારે સત્તાધારી પક્ષે તમામ એજન્ડાની મંજૂરી આપી હોવાનો દાવો કર્યો હતો। મળતી માહિતી મુજબ દાહોદ નગરપાલિકાની સામાન્ય સભામાં કુલ 59 એજન્ડા રજૂ કરવામાં આવ્યા હતા, જેને મંજૂરી આપવામાં આવી હતી। જો કે બેઠક દરમિયાન વિપક્ષ કોંગ્રેસ દ્વારા વિવિધ મુદ્દાઓને લઈને ભારે વિરોધ કરવામાં આવ્યો હતો। કોંગ્રેસનો આરોપ છે કે શહેરમાં લોકો પાણી, રસ્તા અને રખડતા પશુઓ જેવી સમસ્યાનો સામનો કરી રહ્યા છે, છતાં પાલિકા બોર્ડમાં પ્રજાના પ્રશ્નો પર પૂરતી ચર્ચા કરવામાં આવી નથી। સામાન્ય સભા હતી જે ખૂબ શરમજનક રીતે ભરાઈ આખું દાહોદ જોઈ રહ્યું છે। દાહોદના નગરજનોના હિતમાં આ જે ઠરાવ અને એજન્ડા છે એનો કોઈ પણ પ્રશ્નની ચર્ચા કરવામાં નથી આવી। માત્ર ને માત્ર 10 મિનિટમાં ભારતીય જનતા પાર્ટીના જે ચૂંટાઈને આવેલા જે કોર્પોરેટર છે, કાઉન્સિલરો છે, એમની ચેરમેનશીપની વરણી કરવા માટે આ સામાન્ય સભાનું આયોજન કર્યું હતું। આ સરકારશ્રીના નાણાંનો વ્યય છે, માત્ર ચેરમેનશીપની વરણી કરવી હતી અને તમામ એજન્ડાને મંજૂર કરી દેવા તો વોટ્સએપ ગ્રુપમાં મૂકી દેતા। આજે અમે તમામ ચૂંટાઈને આવેલા કાઉન્સિલરશ્રીઓ અમારા વોર્ડમાં દિવસ રાત મહેનત કરીએ છીએ અને જ્યારે વોર્ડના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવે છે, રખડતા ઢોર, રખડતા કૂતરાઓ, આપણી ગાય માતા જે ઇજાગ્રસ્ત અવસ્થામાં હોય છે, ગૌશાળા બાબતના કોઈ મુદ્દાની ચર્ચા ના કરી। ઝાયડસ હોસ્પિટલનો અહેવાલ એક મહિનામાં 18 બાળકોને કૂતરા કરડી જાય છે, કોઈ પણ બાબતની ચર્ચા સંવેદનહીન આ જે નગરપાલિકાનું ભારતીય જનતાનું બોર્ડ છે એમણે ના કરી। માત્ર 10 મિનિટમાં ટેબલ ઠોકીને આ સભાનો અંત આવ્યો છે। દાહોદના લોકો આ વસ્તુ જોઈ રહ્યા છો અને તમામ ભારતીય જનતા પાર્ટીના આવેલા કાઉન્સિલરો આજ રોજ 24 સાથે જે બોર્ડ મીટિંગ રાખવામાં આવી હતી એનામાં જ્યારે અમે લાસ્ટ બોર્ડમાં 2022માં જે મુદ્દાને મંજૂરી આપી હતી સર્વાન બહુમતીના રૂપે તે ઠરાવને ચેન્જ કરી દેવામાં આવ્યો છે। જ્યારે સીઓ સાહેબને પૂછવામાં આવ્યું છે કે આનામાં શું ચેન્જીસ કરવામાં આવ્યા છે, એનામાં અમારી પોતાની પણ સહમતિ હતી, અમારી પોતાના સિગ્નેચર કરેલા હતા, તો સીઓ સાહેબ એમ કહે છે કે એ તો અમે ચેન્જ કરી દીધા છે અમારા રીતે, એટલે તમારા રીતે ચેન્જ કરી નાખ્યા। અહીંયા પાણીનો મુદ્દો ઉઠાડવામાં આવ્યો છે। આખા દાહોદમાં પાણીની પ્રોબ્લેમ છે। 12 કરોડના ખર્ચે અમૃત 2માં જ્યારે પાણીની નવી લાઈનો નાખવામાં આવી છે, તે લાઈનો આટલી બધા 12 કરોડના ખર્ચે નાખવામાં આવી, એ લાઈનોનું થયું શું? કોઈને પાણી તો મળી જ નથી રહ્યું। પહેલા તો 2 દિવસે પાણી આવતું હતું, હવે તો 5 દિવસે બી થઈ ગયું ને 6 દિવસે બી પાણી થઈ ગયું ને કોઈ ઉપરના વિસ્તારોમાં પાણી આવતું નથી। જ્યારે નવી લાઈન નાખવામાં આવી ત્યારે કહેવામાં આવ્યું હતું કે ઘરે ઘરે પાણી આપીશું, એ એમના ખાલી વાયદા હતા, ખાલી સરકારના પૈસાનો ધુમાડો કરી રહ્યા છે। આ રોડની માંગણી કરી હતી 200 કરોડના ખર્ચે રોડોની મંજૂરી આપેલી છે, જે હજુ સુધી આજે દાહોદ નગરપાલિકામાં જે બોર્ડ રાખવામાં આવ્યું હતું પણ બોર્ડ નહોતું, ખરેખર એ આજે એક ચેરમેનશીપની વરણી કરવા માટેનું જ પડતું હતું। બોર્ડ તો સિર્ફ 10 મિનિટમાં મુદ્દા વાઇઝ બધા મંજૂર કરીને પૂરું કર્યું। અમે લોકો અમારી રજૂઆતોમાં નથી સાંભળી અને એ રીતે ચીલાચોટ કરી કે અમારો અવાજ પણ એ લોકોએ દબાઈ દીધો, એ ટાઈપના ચીલાચોટ કરે અને સામે ઝઘડો કરતા હોય એ રીતનું વર્તન અમારી જોડે કરવા માંગતા હતા। અમે લોકોએ સીઓ સાહેબને બહુ આગ્રહ કર્યો કે ભાઈ અમારી રજૂઆતો સાંભળો, તેમ છતાં સીઓ સાહેબ પણ જાણે કોઈ ભાજપનો કોઈ ખેત ફેરીને એમના તરફી એમના માણસ હોય એ રીતે વર્તન કરી અને ત્યાંથી ભાગી ગયા છે। કોઈ પણ જાતની મુદ્દાવાળી ચર્ચા કરવા માટે તૈયાર નથી। એક બોર્ડ ચલાવવાનું પછી તમારે જો આજ કરવું હોય તો એક વર્કશોપ ગ્રુપમાં મેસેજ મૂકી દેતા, અમે લોકો બી મંજૂર કરીને અમે પણ આ વરસાદના ટાઈમમાં અહીંયા ના આવતા। દાહોદના હિત માટેના શું કામ કરવાના છે, આગળ શું કરવાનું છે, એ પણ કોઈ પણ જાતની ચર્ચા કર્યા વિના બોર્ડ મંજૂર કરી અને બધા પોતપોતાની રીતે જતા રહ્યા। એમાં ખાસ કરીને સીઓ સાહેબ તો એ રીતે